એક નગરની બહાર એક કસાઈનું કતલખાનું હતું. આ કતલખાનાની બહાર એક ઝાડ ઉપર એક ગીધ અને એની પત્ની રહેતા હતા. એક દિવસ ખૂબ જ ઠંડી પડી, રાત પસાર કરવી મુશ્કેલ હતી. ત્યારે ગીધણે પોતાના સ્વામીને કહ્યું કે સ્વામી, આજની રાત કાઢવી બહુ કઠિન છે. મને કોઈ એવી વાર્તા સંભળાવો જેનાથી આપણને કંઈક નવું જ્ઞાન મળે અને આ ઠંડીની રાત આરામથી પસાર થઈ જાય. પત્નીની વાત સાંભળીને ગીધે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે હે પ્રિયે, આજે હું તને એક એવી વાર્તા સંભળાવીશ જે મેં વર્ષો પહેલા આ નગરના રાજા પાસેથી સાંભળી હતી. આ વાર્તામાં એવી 4 વાતો છુપાયેલી છે જે કોઈ પણ મનુષ્ય પોતાના જીવનમાં ઉતારી લે તો વિશ્વાસ કરજે કે એ ક્યારેય કોઈ મુસીબતમાં નહીં પડે. અને જો કદાચ કોઈ સંકટ આવી પણ જાય તો આ 4 વાતો એનો વાળ પણ વાંકો નહીં થવા દે. મનુષ્યનું નસીબ રાતોરાત કેવી રીતે બદલાઈ શકે છે એ તને આ વાર્તાઓ પરથી જાણવા મળશે. તો જરા ધ્યાન દઈને સાંભળજે. એક બાપ પોતાના દીકરાને ઘરની બહાર કાઢી ગયો હતો. બાપની આંખમાં ગુસ્સો હતો અને દીકરાની આંખમાં આંસુ. દીકરાના હાથમાં 4 સોનામોર હતી અને માથે અંધારી રાત. બાપે કહી દીધું કે આજથી એનો દીકરો મરી ગયો છે અને એને ક્યારેય પોતાનું મોઢું ન બતાવતો. આ વીણ સાંભળીને ઉત્તમ નામનો એ જુવાન રડતો રડતો અજાણ્યા રસ્તા ઉપર ચાલી નીકળ્યો. આગળ શું થશે એ વિચારીને ઉત્તમના પગ ડરથી ધ્રુજતા હતા. ઉત્તમ ચાલતો ચાલતો ઘરથી બહુ દૂર નીકળી ગયો. પિતા સાથેનો એ ઝઘડો એને વારંવાર યાદ આવતો હતો. એને દુનિયાદારીની કોઈ સમજ નહોતી. ઘરની બહાર ક્યારેય પગ નહોતો મૂક્યો અને ખિસ્સામાં બાપે આપેલી એ 4 સોનાની મોર જ હતી અને એ જ એનો આશરો હતી. એના મનમાં એક જ જીદ હતી કે આ પૈસાથી પરદેશમાં જઈને કોઈ વેપાર કરીશ અને પોતાના પિતાને સાબિત કરી બતાવીશ કે એ પણ કંઈક કમાઈ શકે છે. દિવસો વીતતા ગયા અને મહિનાઓ થવા આવ્યા. ચાલતા ચાલતા પગના તળિયામાં ઝાલા પડી ગયા. ખાવા માટે સૂકો રોટલો પણ નહોતો મળતો. છતાં એણે પેલી સોનાની મોર વાપરીને એણે તો એ મોહર પોતાના ભવિષ્ય માટે જીવની જેમ સાચવી રાખી હતી. રસ્તામાં એક ભયાનક જંગલ આવ્યું. થાકથી ચૂર થઈ ગયેલો ઉત્તમ એક ઝાડ નીચે આરામ કરવા બેઠો. ત્યાં અચાનક એની નજર એક સાધુ મહારાજ ઉપર પડી. સાધુના ચહેરા ઉપર એક ગજબનું તેજ હતું. ઉત્તમને થયું કે આ મહાત્મા પાસે હું મારી યાત્રાને સરળ બનાવવા માટે કંઈક જ્ઞાન માંગુ. પણ જેવા ઉત્તમે હાથ જોડ્યા ત્યારે એક એવી ઘટના બની કે ઉત્તમના પગ નીચેથી જમીન ખસી ગઈ. સાધુએ આશીર્વાદ આપવાના બદલે એક શરત મૂકી. સાધુએ કહી દીધું કે તેઓ જ્ઞાનનો એક એવો રસ્તો બતાવશે જે કદાચ એનો જીવ બચાવી શકે, પણ દરેક ઉપદેશની કિંમત એક સોનાની મોર ચૂકવવી પડશે. હવે ઉત્તમ મૂંઝવણમાં પડી ગયો. પોતાની આખી જિંદગીની મૂડી જેવી 4 સોનામોર અને સામે માત્ર થોડાક શબ્દો. શું કરવું? એક બાજુ પોતાનું ભવિષ્ય હતું અને બીજી બાજુ એક અજાણ્યા સાધુનો આ અજીબ દાવો. ધન તો કદાચ ફરી કમાઈ લેશે, પણ જો આ સાધુની વાત સાચે જ કામ આવી ગઈ તો? આવો વિચાર કરીને ઉત્તમે પોતાની પેલી સોનાની મોર સાધુના હાથમાં મૂકી દીધી. સાધુએ તરત જ પેલો ઉપદેશ આપ્યો કે પરદેશમાં ક્યારેય નવરા ન બેસવું. જો વેપાર ન મળે તો જે પણ નાનું મોટું કામ મળે એ કરી લેવું. ઉત્તમને આ વાત સાધારણ લાગી, પણ એના મનમાં આગળ જાણવાની એટલી બધી ઉત્સુકતા જાગી કે એણે વિચાર્યા વગર પોતાની બીજી મોર પણ આપી દીધી. ત્યારે સાધુએ શિખામણ આપી કે બીજાની સંપત્તિ કે ધન ઉપર ક્યારેય છળ કપટથી અધિકાર ન જમાવવો અને પોતાની દાનત ક્યારેય બગાડવી નહીં. ઉત્તમ જાણે કોઈ જાદુમાં ફસાઈ ગયો હોય એમ એણે પોતાની ત્રીજી અને પછી 4થી મોર પણ સાધુના ચરણે ધરી દીધી.
સાધુએ ત્રીજી શિખામણ આપી કે જો કોઈનો છૂપો ભેદ જાણવા મળે તો એ ક્યારેય ત્રીજી વ્યક્તિને કહેવો નહીં. અને ચોથી શિખામણ એ આપી કે જો રસ્તામાં કોઈ પ્રેમથી 2 મિનિટ બેસવા બોલાવે તો પોતાનું ગમે એટલું જરૂરી કામ કેમ ન હોય તો પણ થોડી વાર ચોક્કસ બેસવું. બસ હવે ઉત્તમ પાસે કાંઈ નહોતું. ચારેય મોર પૂરી થઈ ગઈ. જે યુવાન મોટા સપના લઈને નીકળ્યો હતો એ હવે સાવ કંગાળ થઈ ગયો હતો. ખિસ્સામાં એક ફૂટી કોડી પણ નહોતી વધી. ત્યાં સાધુ ત્યાંથી ચાલવા લઈ ગયા અને જતા જતા એકદમ મફતમાં 5મી વાત કહેતા ગયા કે પરદેશમાં ક્યારેય કોઈ ખરાબ ચારિત્રવાળી સ્ત્રી ઉપર ભૂલથી પણ ભરોસો ન કરવો. સાધુ તો આટલું કહીને જંગલમાં અદ્રશ્ય થઈ ગયા. પણ ઉત્તમ હવે સાવ નોધારો બની ગયો હતો. એ પોતાની જાતને કોસવા લાગ્યો કે મેં આ શું મૂર્ખામી કરી. રાત પડી રહી હતી અને જંગલી જાનવરોનો અવાજ આવવા લાગ્યો હતો. ન ખાવાનું ઠેકાણું હતું કે ન રહેવાનું. એણે બીતા બીતા આગળ ચાલીને એક અજાણ્યા નગરમાં પગ મૂક્યો. પેટમાં ભૂખની આગ લાગી હતી. ઉત્તમ ભૂખો અને તરસો એ નગરમાં ભટકવા લાગ્યો. એના પગ હવે ચાલવાની ના પાડતા હતા અને પેટમાં ભૂખની આગ ભડકે બળતી હતી. એને પોતાના બાપના શબ્દો વારંવાર યાદ આવતા હતા, જેનાથી એની આંખોમાંથી આંસુ વહેતા હતા. ખિસ્સામાં એક ફૂટી કોડી પણ નહોતી. ત્યાં જ અચાનક એના મગજમાં પેલા સાધુની પેલી શિખામણ ઝળકી કે પરદેશમાં ક્યારેય નવરા ન બેસવું. જો મોટો વેપાર ન મળે તો જે પણ નાનું મોટું કામ મળે એ અચૂક કરી લેવું. બસ આ વાત યાદ આવતા જ ઉત્તમે પોતાના આંસુ લીધા અને કામની શોધ શરૂ કરી. ભટકતા ભટકતા એ રાજાની એક અશ્વશાળા પાસે પહોંચી ગયો. ત્યાં તબેલાની બહાર એક નોકર ઉભો હતો. એનું નામ હતું અનંત. એને કોઈ અંગત કામ માટે 1 મહિના માટે બહારગામ જવાનું હતું અને પોતાની જગ્યાએ નોકરી કરી શકે એવો કોઈ માણસ જોઈતો હતો. અનંતની આંખોમાં કંઈક વિચિત્ર લૂજાઈ હતી, પણ ઉત્તમને તો માત્ર 2 ટંકના રોટલાથી જ મતલબ હતો. ઉત્તમે તરત જ કામ કરવાની હા પાડી દીધી. અનંતે એને પોતાના ભાગના 10 ઘોડા સાચવવાનું કામ સોંપી દીધું અને પોતે ત્યાંથી રવાના થઈ ગયો. ઉત્તમને તો જાણે ડૂબતાને તરણું મળી ગયું. પણ જેવો એણે તબેલાની અંદર પગ મૂક્યો કે એના હોંશ ઉડી ગયા. રાજાના ઘોડા તો કેવા જોરાવર અને રૂડાવવા જોઈએ, પણ અહીંના ઘોડા તો સાવ સુખલકડી અને હાડપિંજર જેવા હતા. બિચારા અબોલ પ્રાણીઓની આંખોમાં જાણે કોઈ ઊંડું દુઃખ છુપાયેલું હતું. થોડા દિવસોમાં ઉત્તમને તબેલાનો એક ભેદ ખબર પડી ગયો. તબેલાના બીજા બધા નોકરો બહુ પાપી અને સ્વાર્થી હતા. રાજા તરફથી ઘોડાઓને ખાવા માટે જે ચણા આવતા એ આ નોકરો બજારમાં છૂટી રીતે વેચી મારતા હતા અને એ પૈસાથી રોજ રાત્રે મોજશોખ કરતા અને દારૂ પીતા. બિચારા મૂંગા પ્રાણીઓ ભૂખે ટળવળતા હતા. એક રાત્રે આ નોકરોએ ઉત્તમને પણ પોતાની ટોળકીમાં ભળવાની લાલચ આપી. એમણે ઉત્તમને કહ્યું, જો તું પણ તારા ઘોડાના ચણા બજારમાં વેચી દે તો તને પણ મબલક પૈસા મળશે અને તારી ગરીબી દૂર થઈ જશે. ઉત્તમ સાવ કંગાળ હતો. એ ધારે તો આ ચોરી કરીને આરામથી પોતાના સપના પૂરા કરી શકતો હતો. બરાબર એ જ વખતે ઉત્તમના હૈયામાં પેલા સાધુની બીજી શિખામણ ગુંજી ઉઠી કે બીજાની સંપત્તિ કે ધન ઉપર ક્યારેય છળકપટથી અધિકાર ન જમાવવો અને પોતાની દાનત ક્યારેય બગાડવી નહીં. ઉત્તમે સાધુના એ અમૂલ્ય શબ્દોને મનમાં ગાંઠે બાંધી લીધા. એણે પેલા નોકરોની વાત માનવાની ના પાડી દીધી. એણે પૂરી ઈમાનદારીથી પોતાના ભાગના 10 ઘોડાઓને રોજ પેટ ભરીને ચણા ખવડાવવાનું શરૂ કર્યું. ઉત્તમના ખોરાકથી એના ઘોડાઓ માત્ર 1 જ મહિનામાં હૃષ્ટપુષ્ટ, રૂપાળા અને તાકાતવાર બની ગયા. પણ ઉત્તમની આ ઈમાનદારી હવે એના માટે જ ખતરો બની ગઈ હતી.
પેલા ચોર નોકરો ઉત્તમના દુશ્મન બની ગયા હતા. તેઓ ઉત્તમને ફસાવા માટે કોઈ કાવતરું ઘડી રહ્યા હતા. અને એક દિવસ અચાનક એવું બન્યું કે આખા તબેલામાં હાહાકાર મચી ગયો. કોઈને જાણ કર્યા વગર રાજા પોતે અચાનક ઘોડાઓનું નિરીક્ષણ કરવા માટે તબેલામાં આવી પહોંચ્યા. રાજાના ચહેરા ઉપર ગુસ્સો હતો. તબેલામાં પગ મૂકતા જ એમણે પોતાની તલવારની મૂઠ ઉપર હાથ રાખી દીધો. પેલા ચોર નોકરો તો ડરના માયરે થરથર કાંપવા લાગ્યા. પોતાનો જીવ બચાવવા અને રાજાના ગુસ્સામાંથી બચવા માટે આ નોકરોએ તરત જ રાજાના કાન ભરવાનું શરૂ કર્યું. એમણે રાજાને કહ્યું કે મહારાજ, આ બધો જ વાંક પેલા નવા આવેલા ઉત્તમનો છે. એ જ ઘોડાનો બધો ખોરાક છૂપી રીતે બજારમાં વેચી મારે છે. બિચારો ઉત્તમ તો એક ખૂણામાં ઊભો ઊભો આંખો બંધ કરીને ભગવાનનું નામ લઈ રહ્યો હતો. એને લાગ્યું કે આજે તો નક્કી એનો જીવ જવાનો છે, કારણ કે રાજા જૂના નોકરોની જ વાત માનશે. રાજા ધીમા પગલે તબેલામાં આગળ વધ્યા. એમણે જોયું કે મોટા ભાગના ઘોડા સાવ મરવા પડેલા, દુબળા અને હાડપિંજર જેવા થઈ ગયા હતા. આ જોઈને રાજાની આંખો લાલચોળ થઈ ગઈ. પણ જેવા રાજા છેવાડે બાંધેલા પેલા 10 ઘોડાઓ પાસે પહોંચ્યા, એમના પગ અચાનક થંભી ગયા. આ એ જ ઘોડા હતા જેની દેખરેખ ઉત્તમ રાખતો હતો. રાજા તો આશ્ચર્યથી એ ઘોડાઓને જોતા જ રહી ગયા. ઘોડાઓનું શરીર એકદમ રૂપાળું અને ચમકતું હતું અને એમનામાં ગજબની તાકાત દેખાતી હતી. રાજાએ ઉત્તમ ઉપર ગુસ્સે થવાના બદલે પોતાના ગળામાંથી એક મોતીનો હાર કાઢ્યો અને ઉત્તમના ગળામાં પહેરાવી દીધો. રાજા બધું જ સમજી ગયા કે સાચો ચોર કોણ છે. એમણે પેલા જૂના નોકરોને કડક ચેતવણી આપી કે જો હવેથી કોઈએ અબોલ જીવોના ખાધા ખોરાકીમાં ચોરી કરી છે તો એનું માથું ધડથી અલગ કરી દેવામાં આવશે. રાજાએ ઉત્તમની ઈમાનદારીથી ખુશ થઈને એને સામાન્ય નોકરમાંથી સીધો તબેલાનો ઉપરી બનાવી દીધો. ઉત્તમના હરખનો પાર નહોતો. પેલા સાધુની બીજી શિખામણે આજે એને મોતના મુખમાંથી બચાવીને મોટો માણસ બનાવી દીધો હતો. જોતજોતામાં 1 મહિનો વીતી ગયો. ઉત્તમ હવે ખૂબ સુખી હતો, પણ એની આ ખુશી બહુ લાંબો સમય ટકવાની નહોતી. જે અનંત 1 મહિના માટે પોતાનું કામ ઉત્તમને સોંપીને બહાર ગયો તો એ હવે પાછો ફર્યો. અનંતે જોયું કે જે છોકરાને એણે પોતાની જગ્યાએ માત્ર સામાન્ય નોકર તરીકે રાખ્યો હતો એ તો આજે એનો બોસ બનીને બેઠો છે. આ જોઈને અનંતના હૈયામાં ઈર્ષાની આગ સળગી ઉઠી. એની આંખોમાં ઉત્તમ માટે ઝેર પેદા થઈ ગયું. હવે અનંત કોઈ પણ ભોગે ઉત્તમને રસ્તામાંથી હટાવવા માંગતો હતો. એક દિવસ રાતનો સમય હતો. આખો મહેલ અને તબેલો સુમસામ હતો. ઉત્તમ પોતાના ઓરડા તરફ જઈ રહ્યો હતો. રાતનો અંધકાર બહુ ઘેરો હતો. અચાનક ઉત્તમના કાને બગીચાના એક અવાવરું ખૂણામાંથી કોઈના વાત કરવાના પડઘા પડ્યા. ઉત્તમને કંઈક અજુગતું લાગ્યું. એણે ધીમે ધીમે એક ઝાડની પાછળ સંતાઈને જોયું તો એની આંખો ફાટી ગઈ. એના પગ નીચેથી જમીન સરકી ગઈ. અંધારામાં 2 અજાણ્યા લોકો એકબીજાનો હાથ પકડીને ખૂબ પ્રેમથી બેઠા હતા. એમાંનો એક હતો પેલો અનંત અને બીજી હતી આ રાજ્યની રાજકુમારી ચંદ્રપ્રભા. આ બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. ઉત્તમના આખા શરીરે પરસેવો વળી ગયો. એનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. જો રાજાને આ વાતની ખબર પડે તો બંનેને સીધી ફાંસી જ થઈ જાય, અને જો પેલા બેયને ખબર પડી જાય કે ઉત્તમે એમને આ હાલતમાં જોઈ લીધા છે તો એ ઉત્તમનો જીવ પણ લઈ લેશે. ઉત્તમના મનમાં થયું કે હમણાં જઈને રાજાને બધી વાત કરી દઉં. આ અનંતને તો કડકમાં કડક સજા થવી જોઈએ. પણ જેવું એણે રાજા પાસે જવા માટે એક ડગલું ભર્યું ત્યાં જ એના કાનમાં
પેલા સાધુનો ત્રીજો ઉપદેશ ગુંજી ઉઠ્યો. જો કોઈનો છૂપો ભેદ જાણવા મળે તો એ વાત મનમાં જ દબાવી દેવી, ક્યારેય ત્રીજા માણસને કહેવી નહીં. ઉત્તમે તરત જ પોતાના પગ પાછા ખેંચી લીધા. એણે વિચાર્યું કે સાધુ મહારાજે આટલા મોંઘા ભાવે શિખામણ આપી છે તો એમાં મારું કાંઈક ભલું જ છુપાયેલું હશે. એણે નક્કી કર્યું કે પોતે આ વાત કોઈને નહીં કહે. ઉત્તમ સાવ બિલાડીની જેમ સાનો માનો પોતાના ઓરડામાં જઈને સૂઈ ગયો. એને એમ કે વાત અહીંયા જ પૂરી થઈ ગઈ છે. ઉત્તમને ખબર નહોતી કે જ્યારે એ ઝાડ પાછળથી પાછો ફરી ગયો હતો ત્યારે એક સૂકું પાંદડું એના પગ નીચે કચડાયું હતું. એના અવાજથી અનંત અને રાજકુમારીએ અંધારામાં ઉત્તમને ત્યાંથી જતા જોઈ લીધો હતો. રાજકુમારી ચંદ્રપ્રભાના પેટમાં ફાડ પડી. એ ડરથી થરથર કાંપવા લાગી કે જો આ નોકરે મારા બાપુને વાત કરી દીધી તો કાલે સવારે જ અમારા બંનેના માથા ધડથી અલગ થઈ જશે. ત્યારે પેલા અનંતે રાજકુમારીના કાન ભરવાનું શરૂ કર્યું. એણે સમજાવ્યું કે આ ઉત્તમ બહુ ખતરનાક છે. એ રાજાને વાત કરે એ પેલા આપણે જ કોઈ કાવતરું ઘડીને એનો કાંટો કાઢી નાખવો પડશે. રાજકુમારી પણ પ્રેમમાં સાવ આંધળી થઈ ગઈ હતી. એણે એક નિર્દોષનો જીવ લેવા માટે હા પાડી દીધી. બીજી સવારે સૂરજ ઉગતા જ રાજકુમારી પોતાના વાળ વિખેરીને કપડા થોડા ફાડીને મોટે મોટેથી રડતી રડતી રાજાના દરબારમાં પહોંચી. એણે પોતાના જ બાપ સામે ઊભા રહીને એક એવું જૂઠું ચલાવ્યું કે રાજાના પગ નીચેથી જમીન ખસી ગઈ. રાજકુમારીએ ખોટો આરોપ લગાવ્યો કે પેલા ઉત્તમે ગઈકાલે રાત્રે એની આબરૂ લૂંટવાની કોશિશ કરી છે. આ સાંભળતા જ રાજાની આંખોમાંથી અંગારા વરસવા લાગ્યા. જે ઉત્તમને રાજાએ ઈમાનદારી માટે ઇનામ આપ્યું હતું એના માટે હવે રાજાના મનમાં નફરત અને ઝેર પેદા થઈ ગયું. રાજા એટલા ગુસ્સામાં હતા કે એમણે ઉત્તમને બોલાવીને સાચું શું છે એ પૂછવાની પણ તસ્દી ન લીધી. બસ હવે તો રાજાના મનમાં એક જ વાત રમતી હતી, ઉત્તમનું મોત. પણ રાજા એને જાહેરમાં ફાંસી નહોતા આપી શકતા, કારણ કે જો પ્રજાને ખબર પડે તો રાજકુમારીની બદનામી થાય. એટલે રાજાએ ખતરનાક યોજના બનાવી. રાજાએ રાતોરાત કસાઈને પોતાના મહેલમાં બોલાવ્યો. કસાઈને સોનાના સિક્કા આપીને રાજાએ એક કડક આદેશ આપ્યો કે કાલે સવારે રાજાના કહેવાથી જે પેલો માણસ એની પાસે આવે એને કાંઈ પણ પૂછ્યા વગર સીધું જેનું માથું તલવારથી કાપી નાખવું, અને પછી જે બીજો માણસ આવે એને એ માથું એક પોટલીમાં બાંધીને આપી દેવું. કસાઈએ તો માથું ઝુકાવીને રાજાની વાત માની લીધી. આ બાજુ બિચારો ઉત્તમ આ બધા કાવતરાથી સાવ અજાણ હતો. પોતાના ઘોડાઓને પંપાળી રહ્યો હતો. એને તો સપનામાં પણ ખ્યાલ નહોતો કે કાલની સવાર એની જિંદગીની છેલ્લી સવાર બની શકે છે. સવારનો સૂરજ ઉગ્યો, પણ બિચારા ઉત્તમ માટે આ સૂરજ જાણે મોતનો ઓછાયો લઈને આવ્યો હતો. રાજા આખી રાત ગુસ્સામાં ઊંઘો નહોતો. સવાર પડતા જ રાજાએ ઉત્તમને પોતાની પાસે બોલાવ્યો. રાજાના ચહેરા ઉપર ખોટો ભાવ હતો, પણ એના મનમાં ઝેર ભરેલું હતું. રાજાએ ઉત્તમને કહ્યું કે દીકરા, મારું એક અગત્યનું કામ છે. જા અત્યારે ને અત્યારે નગરના કસાઈ પાસે જા અને મારો એક સંદેશો આપી આવ. રાજાનો આદેશ માનીને ઉત્તમ તો ખુશી ખુશી કસાઈવાળા તરફ દોડ્યો. એને બિચારાને ક્યાં ખબર હતી કે ત્યાં સામે જ કાળ એની રાહ જોઈને બેઠો છે. હાથમાં ખુલ્લી તલવાર લઈને પેલો કસાઈ રાજાના પેલા માણસની જ વાટ જોતો હતો. ઉત્તમ ઉતાવળા પગલે રસ્તા ઉપર ચાલી રહ્યો હતો. બસ હવે કસાઈનું ઘર થોડાક ડગલા દૂર હતું. મોત ઉત્તમની સાવ નજીક આવી ગયું હતું. રસ્તામાં એક મોટો વડલો હતો. વડલાની છાયા નીચે કેટલાક સાધુઓ બેઠા બેઠા ભગવાનનું ભજન કરી રહ્યા હતા. મંજીરા અને કરતાલનો અવાજ વાતાવરણમાં ગુંજી રહ્યો હતો.
એમાંથી એક સાધુની નજર ઉત્તમ ઉપર પડી. સાધુએ મોટા અવાજે સાદ કર્યો અને પ્રેમથી કહ્યું કે દીકરા, ભલે તારે ગમે એટલી ઉતાવળ હોય, પણ થોડી વાર અહીં બેસ, 2 ઘડી ભગવાનનું નામ લે અને પછી તારા રસ્તે જા. હવે ઉત્તમ ધર્મ સંકટમાં મુકાઈ ગયો. રાજાનું કામ બહુ જરૂરી હતું. જો થોડું મોડું થાય તો રાજા કદાચ નોકરીમાંથી કાઢી મૂકે, પણ જો બેસે તો સમય બગડે. બરાબર મોતના દરવાજે આવેલો ઉત્તમ અચાનક થાંભી ગયો. એના કાનમાં પેલા સાધુની ચોથી શિખામણ ગુંજી ઉઠી. જો રસ્તામાં કોઈ પ્રેમથી તમને 2 મિનિટ બેસવા બોલાવે તો તમારું ગમે એટલું જરૂરી કામ કેમ ન હોય તો પણ થોડી વાર ચોક્કસ બેસવું. બસ આ શબ્દો યાદ આવતા જ ઉત્તમ રાજાના કામની ચિંતા છોડીને એ સાધુઓ સાથે ભજનમાં બેસી ગયો. એ તો આંખો બંધ કરીને ઈશ્વરના ધ્યાનમાં એવો લીન થઈ ગયો કે એને દુનિયાનું કોઈ ભાન જ ન રહ્યું. સાધુનો આ નાનકડો ઉપદેશ આજે એની ઢાલ બની ગયો હતો. આ બાજુ મહેલમાં રાજા અધીરો થઈ રહ્યો હતો. એને એમ કે અત્યાર સુધીમાં તો કસાઈએ ઉત્તમનું માથું વાઢી જ નાખ્યું હશે. રાજાએ પેલા આનંદને બોલાવ્યો અને કહ્યું કે જલ્દી જા અને કસાઈ પાસેથી પેલી પોટલી લેતો આવ. આનંદ તો હરખાઈ ગયો. એને એમ કે આજે તો મારા દુશ્મનનું કાસળ નીકળી ગયું. હવે મારી અને રાજકુમારીની વચ્ચે કોઈ નહીં આવે. એ તો મલકાતો કસાઈના ઘરે પહોંચ્યો. પણ કુદરતનો ન્યાય અને એની લાકડીનો અવાજ તો જુઓ. આનંદ કસાઈના ઘરે પહોંચનારો પહેલો માણસ બની ગયો. કસાઈ તો રાજાના આદેશ પ્રમાણે તૈયારી કરીને જ ઉભો હતો. એણે જોયું કે રાજા તરફથી આ પહેલો માણસ આવ્યો છે. કસાઈએ અનંતને કાંઈ પણ બોલવાનો કે પૂછવાનો મોકો જ ન આપ્યો. અનંત હજુ તો કંઈ બોલવા જાય એ પહેલા જ હવામાં તલવાર વીંજાઈ. એક મોટો ઝટકો વાગ્યો અને એક જ સેકન્ડમાં અનંતનું માથું ધડથી અલગ થઈને જમીન ઉપર પડી ગયું. જેણે પારકા માટે મોતનો કૂવો ખોદ્યો હતો એ પોતે તેમાં હોમાઈ ગયો. થોડી વાર પછી ભજન પૂરું થયું. ઉત્તમે સાધુઓના આશીર્વાદ લીધા અને શાંતિથી કસાઈના ઘરે પહોંચ્યો. કસાઈએ જોયું કે આ રાજાનો બીજો માણસ છે. કસાઈએ તરત જ લોહીથી ખરડાયેલું પેલું માથું એક પોટલીમાં બાંધીને ઉત્તમના હાથમાં પકડાવી દીધું. ઉત્તમને તો બિચારાને કઈ ખબર જ નહોતી કે આ પોટલીમાં શું છે. એ તો એ પોટલી લઈને સીધો મહેલ તરફ ચાલવા લાગ્યો. ઉત્તમ પેલી પોટલી લઈને રાજમહેલ તરફ ડગલા માંડી રહ્યો હતો. બિચારો સૌ ભોળો જીવ. રસ્તામાં એ તો રામ નામ લેતો જાય અને વિચારતો જાય કે રાજાએ એવું તે શું મગાવ્યું હશે જે આટલું વજનદાર છે. એને સપનામાં પણ ખ્યાલ નહોતો કે એના હાથમાં એના દુશ્મનનું માથું છે. બીજી બાજુ રાજમહેલમાં રાજા અને રાજકુમારી ચંદ્રપ્રભા બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ બંને મનમાં મલકાતા હતા કે હમણાં પેલો અનંત આવશે અને ઉત્તમનું માથું બતાવશે એટલે આપણી આબરૂ બચી જશે અને પેલો નવો નોકર કાયમ માટે રસ્તામાંથી હટી જશે. રાજાની આંખો દરવાજા તરફ જ મંડાયેલી હતી. પણ જેવા દરવાજા ખુલ્યા અને અંદર આવનાર માણસ ઉપર રાજાની નજર પડી, રાજાના શ્વાસ અધર થઈ ગયા. સામેથી અનંત નહીં પણ ઉત્તમ આવી રહ્યો હતો અને એ પણ સાવ જીવતો જાગતો અને હાથમાં પેલી પોટલી લઈને. રાજા અને રાજકુમારી તો જાણે પથ્થરની મૂર્તિ બની ગયા. એમને પોતાની આંખો ઉપર વિશ્વાસ નહોતો આવતો. રાજકુમારીના પેટમાં તો ફાળ પડી ગઈ કે ઉત્તમ જીવતો છે તો પછી પેલી પોટલીમાં કોનું માથું હશે? મારો આનંદ ક્યાં ગયો? ઉત્તમે રાજા પાસે આવીને પેલી પોટલી નીચે મૂકી અને હાથ જોડીને ઉભો રહ્યો. રાજાના હાથ ધ્રુજતા હતા. એમણે પોતાના સિપાહીને ઈશારો કર્યો. સિપાહીએ જેવી પોટલીની ગાંઠ ખોલી અને ઉપરથી કાપડ હટાવ્યું એ સાથે જ
આખા મહેલમાં એક એવી ચીસ ગુંજી ઉઠી કે મહેલની દિવાલો પણ કંપી ગઈ. પોટલીમાંથી અનંતનું માથું બહાર ગબડી પડ્યું. રાજકુમારી ચંદ્રપ્રભા તો આ ભયાનક દ્રશ્ય જોઈને સીધી જમીન ઉપર જ ફસડાઈ પડી. એનો પ્રેમી, જેના માટે એણે આટલું મોટું કાવતરું ઘડ્યું હતું, એનું જ માથું આજે એની સામે પડ્યું હતું. રાજકુમારી જોરદાર આંસુએ રડવા લાગી. એનો હૈયું જાણે ફાટી ગયું હતું. એનાથી હવે આ દુઃખ અને પાપનો ભાર સહન નહોતો થતો. રાજકુમારીએ પોતાના જ બાપ સામે પોતાનો બધો જ ગુનો કબૂલ કરી લીધો. રડતા રડતા એણે રાજાને બધી સાચી વાત કહી દીધી. એણે કહ્યું કે બાપુ, આ ઉત્તમ સાવ નિર્દોષ છે. મેં જ મારા પાપને છુપાવવા અને અનંતના કહેવાથી ઉત્તમ ઉપર ખોટો આરોપ લગાવ્યો હતો. આ સાંભળીને રાજાના તો હોંશ જ ઉડી ગયા. જે દીકરી માટે એમણે એક નિર્દોષનો જીવ લેવાનો હુકમ કર્યો હતો, એ જ દીકરી આટલી મોટી પાપી નીકળશે એવો રાજાને સપને ખ્યાલ નહોતો. પણ હજુ તો રાજા કંઈક બોલે કે દીકરીને કોઈ સજા ફટકારે એ પેલા જ એક દુઃખદ ઘટના ઘટી ગઈ. રાજકુમારીને લાગ્યું કે હવે એનો પ્રેમી તો નથી રહ્યો અને પોતાના પિતા સામે આટલું મોટું પાપ ખોલ્યા પછી એ કઈ રીતે જીવી શકશે. શરમ અને પસ્તાવામાં સાવ આંધળી થયેલી રાજકુમારીએ અચાનક પાસે ઉભેલા સિપાહીની કમરમાંથી કટાર ખેંચી અને કોઈ કઈ સમજે એ પેલા જ પોતાના પેટમાં ચલાવી દીધી. રાજકુમારી એના બાપની નજર સામે ઢળી પડી. આખો મહેલ સ્મશાન જેવો શાંત થઈ ગયો. બે લાશો જોઈને રાજા તો સૌ ભાંગી પડ્યા. એમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. રાજા ઘૂંટણીએ પડી ગયા અને પોતાના જ વાળ ખેંચવા લાગ્યા. રાજાને પોતાના ઉપર ભયંકર ધિકાર આવવા લાગ્યો કે એક ભોળો અને ઈમાનદાર માણસ, એના ઉપર મેં શંકા કરી અને મેં કેવું મોટું પાપ કરી નાખ્યું. મારી આંધળી મમતાએ મારો જ માળો પીંખી નાખ્યો. ઉત્તમ પણ આ દ્રશ્ય જોઈને ધ્રુજી ગયો હતો. પેલા સાધુની શિખામણે આજે ઉત્તમને નિર્દોષ સાબિત કરી દીધો હતો. રાજા પોતાની વાલી દીકરીના મૃતદેહ પાસે બેસીને ચોધાર આંસુએ રડી રહ્યા હતા. ઉત્તમ પણ એક ખૂણામાં ઊભો ઊભો આ બધું જોઈ રહ્યો હતો. એના મનમાં થતું હતું કે હે ભગવાન, આ પેલા સાધુ મહારાજના ઉપદેશો જ છે જેણે આજે મારો જીવ બચાવી લીધો. નહીતર આજે આ જમીન ઉપર મારું માથું પડ્યું હોત. જોત જોતામાં થોડા દિવસો વીતી ગયા. રાજકુમારીના અંતિમ સંસ્કાર થઈ ગયા હતા. પણ રાજા હવે સાવ જીવતા લાશ જેવા બની ગયા હતા. એમને રાજપાઠમાં, ન્યાય કરવામાં કે ભોજનમાં કોઈ રસ નહોતો રહ્યો. એમની આંખોમાંથી આંસુ સુકાતા નહોતા. એક દિવસ સવારે રાજાએ આખા દરબારને ભેગો કર્યો. બધાના મનમાં એમ કે રાજા હવે કોઈ ન્યાય કરશે કે કદાચ ઉત્તમને થોડું ધન આપીને પોતાના ગામ પાછું મોકલી દેશે. રાજાએ પોતાના માથા ઉપરથી સોનાનો મુગટ ઉતારી લીધો. આખા દરબારમાં સોપો પડી ગયો. સોય પડે તોય અવાજ આવે એવી શાંતિ છવાઈ ગઈ. રાજા ધીમા પગલે ચાલતા ચાલતા પેલા ઉત્તમ પાસે આવ્યા. કોઈ કઈ સમજે એ પેલા જ રાજાએ એ મુગટ ઉત્તમના માથા ઉપર પહેરાવી દીધો. રાજાએ પોતાનું આખું રાજ્ય, પોતાનો ભવ્ય મહેલ અને બધી સંપત્તિ એક પળમાં ઉત્તમને સોંપી દીધી. રાજાએ બધાની વચ્ચે જાહેરાત કરી કે હવે આ સંસારમાં મારે નથી રહેવું. જે રાજ્યમાં મારાથી આટલો મોટો અન્યાય થતા થતા રહી ગયો, એ સિંહાસન ઉપર બેસવાનો મને હવે કોઈ અધિકાર નથી. ઉત્તમ જેવો ઈમાનદાર અને ભલો માણસ આ રાજ્યને સાચવી શકશે. આટલું મોટું રાજપાટ સોંપીને રાજા તો ભગવા કપડાં પહેરીને, હાથમાં લાકડી લઈને ભગવાનનું ભજન કરવા માટે કાયમ માટે જંગલ તરફ ચાલતા થઈ ગયા. આ બાજુ ઉત્તમ તો સાવ વેપતાઈ ગયો. એની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. ક્યાં એ બિચારો ઘરમાંથી કાઢી મુકાયેલો રખડતો છોકરો
અને ક્યાં આખા નગરનો રાજા. એને પોતાના બાપના વેણ યાદ આવ્યા, જેણે એને નકામો સમજીને ધક્કો મારીને કાઢી મૂક્યો હતો. પણ આજે એની ઈમાનદારી અને પેલા સાધુના વચને એને સીધો રાજા બનાવી દીધો હતો. ઉત્તમનો હરખ સમાતો નહોતો, પણ રાજા બન્યા પછી સિંહાસન ઉપર બેઠા બેઠા ઉત્તમના મનમાં અચાનક એક સવાલ ઊભો થયો. એને પેલો સાધુ યાદ આવ્યો. ઉત્તમને થયું કે એ સાધુ મહારાજ તો બહુ જ્ઞાની અને ચમત્કારી હતા. એમને દુનિયાના કોઈ મોહ કે માયા નહોતા. તો પછી એમણે મારી પાસેથી પેલી 4 સોનાની મોરો કેમ લીધી હશે? એક સાધુને સોનાની શું જરૂર પડી? આ રહસ્ય જાણવા માટે ઉત્તમના મનમાં એક તાલાવેલી જઈ ગઈ. એક દિવસ સવારે ઉત્તમે પોતાના શાહી અને કિંમતી કપડાં ઉતારી નાખ્યા. એમણે ફરીથી પેલા જૂના અને સાધારણ કપડાં પહેરી લીધા અને કોઈને કંઈ કીધા વગર એકલો જંગલ તરફ નીકળી પડ્યો. આ એ જ જંગલ હતું જ્યાં પહેલી વાર ભૂખ્યો અને તરસો ભટકતો હતો. કાંટા અને કાંકરા ખૂંદતો ખૂંદતો ઉત્તમ જંગલમાં બહુ ઊંડે સુધી ગયો. ત્યાં અચાનક એના પગ થંભી ગયા. સામે એ જ જૂનો વડલો હતો અને એ જ સાધુ મહારાજ આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા હતા. ઉત્તમની આંખોમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા. એ દોડીને સીધો સાધુ મહારાજના ચરણોમાં પડી ગયો અને એમના પગ આંસુઓથી ધોઈ નાખ્યા. સાધુએ ધીમેથી પોતાની આંખો ખોલી અને ઉત્તમ સામે જોઈને મલકાયા, જાણે એમને પહેલેથી જ બધી ખબર હોય. ઉત્તમે 2 હાથ જોડીને પેલો પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, તમારા જ્ઞાન અને આશીર્વાદથી આજે હું ભિખારીમાંથી આખા નગરનો રાજા બની ગયો છું. પણ મારા મનમાં એક મૂંઝવણ છે કે તમે તો બધો ત્યાગ કરી દીધો છે, તો પછી મારી પેલી 4 સોનાની મોર તમે કેમ લીધી હતી? આ સાંભળીને સાધુ મહારાજ ખળખળાટ હસી પડ્યા. એમનો ચહેરો જાણે સૂરજની જેમ ચમકવા લાગ્યો. સાધુ મહારાજને પોતાની પાસે પડેલી એક નાનકડી જોડીમાં હાથ નાખ્યો અને એક પોટલી બહાર કાઢી. એમણે એ પોટલી ખોલીને સીધી ઉત્તમના હાથમાં મૂકી દીધી. ઉત્તમ તો એ પોટલી જોઈને સાવ ડઘાઈ ગયો. એની આંખો ફાટી ગઈ. એમાં એ જ 4 સોનાની મોર હતી જે ઉત્તમે મહિનાઓ પહેલા સાધુને આપી હતી. મોર એવી ને એવી જ અકબંધ હતી. સાધુએ એમાંથી 1 રૂપિયો પણ પોતાના માટે વાપર્યો નહોતો. સાધુએ ઉત્તમના માથા ઉપર હાથ મૂકીને ખૂબ જ પ્રેમથી સમજાવ્યું કે દીકરા, આ દુનિયાનો એક નિયમ છે. મફતમાં મળેલી વસ્તુની કે મફતમાં મળેલા જ્ઞાનની માણસ ક્યારેય કિંમત નથી કરતો. જો મેં તને આ જ્ઞાન મફતમાં આપ્યું હોત તો તું એને રસ્તામાં જ ભૂલી ગયો હોત, પણ તે તારી આખી જિંદગીની મૂડી જેવી આ 4 મોર મને આપી હતી. એટલે જ મારા ઉપદેશો તારા હૈયામાં કોતરાઈ ગયા. એ જ્ઞાનની કિંમત તે તારી મહેનતથી ચૂકવી હતી, એટલે જ એણે તારો જીવ બચાવ્યો અને તને આજે રાજા બનાવ્યો. આ સાંભળીને ઉત્તમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. એને સાધુ મહારાજની મહાનતા સમજાઈ ગઈ. સાધુએ 4 સોનાની મોર ઉત્તમને પાછી આપી દીધી અને કહ્યું કે હવે તું રાજા છે, તો આ મોહર તારા નગરના કોઈ ગરીબ અને દુખિયા લોકોને વહેંચી દેજે, જેથી કોઈ ભૂખ્યું ના સૂવે. ઉત્તમે સાધુના ચરણોની ધૂળ માથે ચડાવી અને પોતાના નગરમાં પાછો ફર્યો. આખી જિંદગી એણે એક ઈમાનદાર, દયાળુ અને ભલા રાજા તરીકે રાજ કર્યું અને ક્યારેય સાધુના 4 ઉપદેશો પોતાના જીવનમાંથી ભૂલ્યો નહીં. અહીં આપણી આ વાર્તા પૂરી થઈ છે, પણ જતા જતા આ વાર્તા આપણને બહુ મોટી શિખામણ આપી જાય છે. ક્યારેય મફતની વસ્તુઓ પાછળ ગાંડા થઈને ન ભાગવું, કારણ કે સાચું જ્ઞાન અને સાચી સફળતા કોઈ કિંમત ચૂકવા વગર નથી મળતા. અને બીજી વાત, આપણા વડીલો અને સજ્જનોના ઉપદેશો હંમેશા હૈયામાં ઉતારવા જોઈએ.
કોને ખબર કયા સમયે એમના બે બોલ આપણી આખી જિંદગી સુધારી દે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં લખો હર હર મહાદેવ.